નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 7માં છેલ્લા લેક્ચરમાં આપણે LCR AC શ્રેણી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત બે રીતે શોધ્યો હતો. પહેલી રીતની અંદર આપણે ફેઝરની રીત વાપરી હતી અને બીજામાં બેઝિક રીત જેમાં મેથ્સનો ઉપયોગ કર્યો હતો. બેઝિક રીત થોડીક અઘરી છે, પણ જો આપણે મેથ્સમાં સંકલન નથી આવતું, આમાં વિકલન જ છે. વિકલન વ્યવસ્થિત રીતે કરી શકતા હોઈએ, દરેક સ્ટેપ આવડતું હોય તો એ પણ સરળતાથી સમજી શકીએ. ટૂંકમાં બીજી રીતમાં થોડીક વધારે પ્રેક્ટિસની જરૂર પડે, પણ સમજાઈ જાય એવું છે. એટલે આપણે VC ગ્રેટર ધેન VL ધ્યાનમાં લઈ ફેઝરની રીત, બેઝિક રીત બંનેનો ઉપયોગ કરી વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત શોધ્યો હતો. એના સૂત્રો મળ્યા હતા આપણને. હવે ત્યાં લેક્ચર થોડુંક મોટું થતું હતું એટલે સમજાવ્યું નહોતું, પણ આજે આપણે સમજાવી દઈએ કે એવું ધારીએ કે VC ગ્રેટર ધેન VL હતા ત્યારે આપણને એ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ, પણ જો VC લેસ ધેન VL હોય તો શું થાય, તો બુકમાં આપણને થોડુંક સમજાવીશું, તો અહીંયા આપણે પણ ધ્યાનમાં લઈ લઈએ. V is equal to Vm sin omega t. આપણે ફેઝરની રીત અને બેઝિક રીત, વિશ્લેષિક રીતનો ઉપયોગ કરી અને I is equal to Im sin omega t પ્લસ ફાઈ એ શું હતું? કળા હતી, મેળવ્યું હતું. અહીંયા કન્ડિશન કઈ હતી? તો VC ગ્રેટર ધેન VL. જો VC ગ્રેટર ધેન VL હોય તો V ઇઝ ઇક્વલ ટુ IR. સૂત્ર પ્રમાણે C હશે તો મારે અહીંયા અસરકારક અવરોધ કેપેસિટરનું XC લેવું પડે. જો L હશે તો R ના સ્થાને ઇન્ડક્ટરનું અસરકારક અવરોધ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ લેવું પડે. એટલે V ઇઝ ઇક્વલ ટુ કાં તો IXC અને કાં તો IXL બને. જો VC ગ્રેટર ધેન VL હોય તો એવી કન્ડિશનમાં XC ગ્રેટર ધેન XL બને. XC શું છે? તો 1/ωc. XL શું છે? તો ઓમેગા L. આ દરેક વસ્તુ આપણે જાણીએ છીએ, પણ આ એક બાબત થઈ જે આપણે ફેઝરની રીત અને બેઝિક રીતની મદદથી સમજાવી શકતા હતા. પણ આપણને પ્રશ્ન થાય, અને બુકમાં પણ સ્પષ્ટતા કરી છે, સાબિત કર્યું નથી, કે જો VL ગ્રેટર ધેન VC હોય તો શું થાય? તો અહીંયા ધ્યાન આપવું પડશે કે વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ Vm સાઇન ઓમેગા ટી જ લઈએ છીએ, પણ આ કન્ડિશનમાં પ્રવાહ આપણને Im સાઇન ઓમેગા ટી માઇનસ ફાઈ થાય છે. VL ગ્રેટર ધેન VC, XL ગ્રેટર ધેન XC. સમજીએ કે જ્યારે LCR AC શ્રેણી પરિપથમાં ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VL એ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VC કરતાં મોટો હોય એ પરિસ્થિતિમાં પરિપથમાંથી, આ ખાસ ધ્યાન આપીશું કે આ પરિણામી વોલ્ટેજ છે, આ પરિણામી પ્રવાહ છે, તો પરિણામી પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં ફાઈ જેટલો પાછળ છે. અહીંયા પ્રવાહ ફાઈ જેટલો આગળ છે, અહીંયા પ્રવાહ ફાઈ જેટલું પાછળ છે. ઇમ્પિડન્સ પણ આપણને ખ્યાલ હતું કે Z ઇઝ ઇક્વલ ટુ અહીંયા બનતું હતું R² પ્લસ XC માઇનસ XLનો સ્ક્વેર. XC 1/ωc, XL ωL. તો પછી અહીંયા શું બનશે?
તો અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી હોલ સ્ક્વેર બને. તો આ વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. ઇનકેસ પ્રશ્નમાં આપણને એમસીક્યુની અંદર પૂછાય કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વીએલ ગ્રેટર ધેન વીસી હોય તો એવી પરિસ્થિતિમાં પરિણામી વોલ્ટેજ અને પરિપથમાંથી પસાર થતો પ્રવાહ શ્રેણી જોડાણ છે એટલે પ્રવાહ તો સમાન જ રહેશે. પ્રવાહ એનું આપણે પરિણામી શોધવાનું થતું નથી. પ્રવાહ વચ્ચેનો કળા તફાવત ફાઈ તો વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં ફાઈ જેટલો પાછળ રહે છે. હવે એક થોડીક વધારે સમજૂતી માટે આપણે ગ્રાફ દોરીએ. હવે ગ્રાફમાં તમે ખાસ ધ્યાન રાખજો કે હું વીએલ વીસી અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ વીઆર આ ત્રણને ધ્યાનમાં રાખીને સમજાવું છું. આપણને ખ્યાલ છે કે આપણો પરિપથ કેવો છે, ઇન્ડક્ટર, કેપેસિટર, રેઝિસ્ટન્સ આ રીતે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તમને અગાઉ સમજાવી દીધું છે. એલ છે, સી છે અને આર એટલે એલ સી આર શ્રેણી પરિપથ થયો. હવે લાગુ પડેલો વોલ્ટેજ V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી છે. ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VL છે, કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VC છે અને અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ VR છે. VL માત્ર VL હોય ત્યારે પ્રવાહ વોલ્ટેજ કોણકળામાં આગળ કોણકળામાં પાછળ વોલ્ટેજ અને પ્રવાહના બંને સૂત્રો તમને યાદ હોવા જોઈએ. જો અગાઉ પણ મેં કીધું છે કે દરેક લેક્ચર ત્યારે જ આવડશે કે આગળના લેક્ચરનો વ્યવસ્થિત રીતે સમજીને અભ્યાસ કર્યો હશે. એટલે અહીંયા VL હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ બંનેના સૂત્ર આપણને યાદ હોવા જોઈએ. જો બંનેના સૂત્ર યાદ હશે તો જ તમને ખ્યાલ આવશે કે વોલ્ટેજ કરતાં પ્રવાહ કળામાં π/2 જેટલું આગળ છે કે પાછળ. એ જ રીતે VC માટે, એ જ રીતે VR માટે. તો અહીંયા આપણને યાદ છે કે માત્ર R હોય ત્યારે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત ફાઈ શૂન્ય થાય છે. અગાઉ લેક્ચરમાં સમજાવી દીધું છે. એનો અર્થ એવો થાય કે આ વસ્તુ માટે હું સામાન્ય ફેઝર સમજાવું છું, બુકનો ફેઝર નથી. અને આ ફેઝર બુકના ફેઝરથી કઈ રીતે જુદો પડે છે એ પણ તમને સમજાવી દઉં છું. તો સાદો ફેઝર દોરું તો શું પરિસ્થિતિ થાય? ધારો કે ત્રણેય શ્રેણી છે અને શ્રેણી જોડાણ હોય તો પ્રવાહ ત્રણેય માટે કેવો થાય? સમાન થાય. એટલે પ્રવાહ અહીંયા મૂકીએ છીએ. પ્રવાહનો ફેઝર આપણે એક્સ અક્ષ ઉપર લઈએ. આઈ આને હું કેપિટલ આઈ કહીશ તોય તમને સમજણ પડે છે. ચાલો કેપિટલ આઈ. વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કોઈ કળા તફાવત છે નહીં એટલે વોલ્ટેજનો ફેઝર પણ મારે ક્યાં મૂકવો પડે? અહીંયા. હવે માત્ર એલ હોય ત્યારે શું પરિસ્થિતિ થાય? તો એલ હોય ત્યારે વોલ્ટેજનું સૂત્ર આવડતું હોવું જોઈએ. VL ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. માત્ર એલ હોય ત્યારે પ્રવાહનું સૂત્ર I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2. એનો અર્થ એવો થાય કે પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં π/2 જેટલો આગળ છે. ફરી સમજીશું. VLનું સૂત્ર શું છે? VM સાઇન ઓમેગા ટી. ક્યાંથી લાવ્યા? માત્ર એલની અંદર જે સૂત્ર હતું તે. VL ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. માત્ર એલમાં પ્રવાહ શું હતો? તો I બરાબર IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ચલો શ્રેણી જોડાણની અંદર પ્રવાહ સમાન છે એટલે મેં I મૂકી દીધો છે. હવે AI એ R માટે પણ છે, AI L માટે પણ છે, AI C માટે પણ છે. એટલે પ્રવાહ મેં અહીંયા બતાવી દીધો છે. તો પ્રશ્ન એ થાય કે હવે મારે VLને ક્યાં મૂકવું? તો આપણને ખબર છે કે પ્રવાહનું સૂત્ર છે I ઇઝ ઇક્વલ ટુ, ફેઝર માટે કેપિટલ I લઈએ પણ પ્રવાહનું સૂત્ર તો અહીંયા આ રીતે યાદ રાખીએ છીએ, IM સાઇન ઓમેગા ટી માઇનસ π/2 છે. અને V બરાબર કેટલા છે? VM સાઇન ઓમેગા ટી. બહુ જ શાંતિથી સમજીશું આને આપણે. પ્રવાહ અહીંયા બતાવી દીધો છે.
ફેઝર માટે કેપિટલ આઈ લઈએ છીએ, અગાઉ સમજાવી દીધું છે. હવે આ જે છે એ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ છે, સમય પર આધારિત છે, તાત્કાલિક વોલ્ટેજ છે. તો હવે જો ઇન્ડક્ટરનો પ્રવાહ અહીંયા દર્શાવી દીધો હોય તો પ્રવાહ કરતાં વોલ્ટેજ કળામાં π/2 જેટલો આગળ છે. અને આપણને ખ્યાલ છે કે આગળ હોય તો આપણે એન્ટી ક્લોકવાઇઝમાં ચાલીએ છીએ, પાછળ હોય તો ક્લોકવાઇઝમાં ચાલીએ છીએ. તો એન્ટી ક્લોકવાઇઝમાં ચાલીએ, પ્રવાહ અહીંયા છે તો વીએલ ક્યાં દર્શાવીશું? અહીંયા દર્શાવીશું. ધ્યાન આપીશું કે આ વીએલ એ શું છે? ઇન્ડક્ટરના વોલ્ટેજનો ફેઝર છે, એટલે હું વીએલ કેપિટલ લખું. અહીંયા ખાસ તમે સ્મોલ અને કેપિટલમાં ગૂંચવાઈ ન જાઓ એ ખૂબ ધ્યાન રાખજો. હવે અહીંયા જોઈએ તો વીઆર આવી ગયા, એને અનુરૂપ આઈ આવી ગયા, વીએલ આવી ગયા, એને અનુરૂપ આઈ આવી ગયા. સી માટે જોઈએ તો સી માટે શું પરિસ્થિતિ છે? તો વીસી ઇઝ ઇક્વલ ટુ V0 sin ઓમેગા ટી. આઈસી નથી લખતી કારણ કે ત્રણેય માટે કેવા છે? સમાન છે. Im sin ઓમેગા ટી પ્લસ π/2. તો પ્રવાહનો ફેઝર તો અહીંયા દર્શાવી દીધો છે. કેપેસિટરમાંથી પસાર થતા પ્રવાહનો ફેઝર તો મેં અહીંયા દર્શાવી દીધો છે. તો હવે વોલ્ટેજને ક્યાં દર્શાવવું? તો પ્રવાહની સાપેક્ષે વોલ્ટેજ કળામાં π/2 જેટલા પાછળ છે. અને પાછળ હોય તો ક્યાં ચાલવું પડે આપણે? એન્ટી ક્લોકવાઇઝ, એટલે વીસી અહીંયા આવે છે. તમને પ્રશ્ન થશે કે બેન આ ફેઝર તમે કઈ રીતે દોર્યું? તો બુકની અંદર આપણે ગયા લેક્ચરમાં જે આકૃતિ દોરાવી હતી એને આપણે સહેજ મૂવમેન્ટ આપીએ. ત્યાં શું પરિસ્થિતિ હતી? તો વોલ્ટેજ અને પ્રવાહ પહેલા ચરણમાં આવી જતું હતું. વીએલ અહીંયા હતા, વીસી નીચે હતા, એને આપણે સહેજ ક્લોકવાઇઝમાં મૂવમેન્ટ કરાવીએ અને અહીંયા લાવી દઈએ તો વીએલ ઉપર આવી જાય, વીસી અહીંયા આવી જાય. બરાબર? આ જે આઈ છે એ પરિણામી આઈ છે. તો પરિણામી વોલ્ટેજ આપણને ક્યાં પ્રાપ્ત થશે? તો પરિણામી, જેને આપણે વી કહી દઈએ, જેનું મૂલ્ય હશે વીએમ, અહીંયા પ્રાપ્ત થાય છે. તો આ આપણું સાદો વોલ્ટેજ અને પ્રવાહ માટેનો ફેઝર ડાયાગ્રામ છે. જોઈ લઈએ કે વીસી ગ્રેટર દેન વીએલ હોય તો શું પરિસ્થિતિ થાય? વીએલ ગ્રેટર દેન વીસી હોય તો શું પરિસ્થિતિ થાય? હાલ જે મેં બતાવ્યું છે એમાં વીએલને આપણે ગ્રેટર દેન અને વીસીને લેસ દેન કર્યું છે. વીએલ ગ્રેટર દેન વીસી છે, એના કરતાં ઊંધું હોય તો ફરી પાછું આ જે છે એ નીચે આવી જાય, વી અહીંયા આવી જાય. બરાબર? વી નીચે આવશે એટલે સૂત્ર કયું થશે આપણું? નીચે આવે એટલે અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી પ્લસ 5 થાય. જો વીએલ ગ્રેટર દેન વીસી હશે તો એ પરિસ્થિતિમાં આ ફેઝર દર્શાવ્યું એ છે. દરેક ફેઝર નક્કી કરતાં આપણને આવડતો હોવો જોઈએ. ચલો એક કામ કરીએ, હાલ પરિણામી વીને આપણે ધ્યાનમાં જ નથી લેવા, એટલે તમે કન્ફ્યુઝ ન થાઓ. આટલી વસ્તુ તમને ટોટલી સમજાય છે. આના ઉપર જ આપણે ચાલીએ. વીસી ગ્રેટર દેન વીએલ, વોલ્ટેજ આ છે, પ્રવાહ આ છે. વીસી ગ્રેટર દેન વીએલ હોય તો એક્સી ગ્રેટર દેન એક્સએલ થાય. બીજી વસ્તુ કે વીએલ ગ્રેટર દેન વીસી હોય, આ સાબિત કર્યું છે, આ સાબિત કરતા નથી પણ સમજમાં હોવું જોઈએ કે વીએલ ગ્રેટર દેન વીસી હોય તો વોલ્ટેજનું સૂત્ર આ થાય, પ્રવાહનું સૂત્ર આ થાય, ઇમ્પિડન્સનું સૂત્ર આ થાય. હવે આપણે ત્રીજો કિસ્સો જોવો છે. આ પહેલો કિસ્સો હતો, આ બીજો કિસ્સો હતો અને આ ત્રીજો કિસ્સો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. શું કરવું છે? વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી કરવા છે અને વીએલ ઇઝ ઇક્વલ ટુ વીસી થાય ત્યારે શું પરિસ્થિતિ થાય? એક્સએલ ઇઝ ઇક્વલ ટુ એક્સી અથવા એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ. અને આ કિસ્સા ઉપર અનુનાદની ઘટના સમાયેલી છે. આજે આપણે અનુનાદ રેઝોનન્સ જોવાના છીએ. તો પ્રશ્ન એ છે કે એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે અનુનાદ સમજાવો, એના ઉપયોગ જણાવો. આગળ જોઈશું તો હાફ પાવર બેન્ડવિડ્થ,
અને છેલ્લે ક્યુ ફેક્ટર એટલે આખો પોર્શન પૂરો થાય. અનુનાદનો પોર્શન સૌ પ્રથમ લેવાનું છે. અનુનાદની ઘટના એનો ઉપયોગ ક્યાં થાય છે એ વસ્તુ. અનુનાદની પરિસ્થિતિની અંદર આપણે પાવરને કેલ્ક્યુલેટ કરી હાફ પાવરને અનુરૂપ બેન્ડવિડ્થ એટલે હાફ પાવર બેન્ડવિડ્થ લઈશું અને છેલ્લે ક્યુ ફેક્ટર લેવાનું છે. એટલે આપણે એ ધ્યાનમાં રાખીએ છીએ કે કયો પ્રશ્ન પૂછાયો છે. જે પ્રશ્ન પૂછાયો હોય એને અનુરૂપ આપણે મુદ્દા ધ્યાનમાં લેવા પડશે. હું પ્રશ્ન પણ અહીંયા તમને કહીશ કે આ પ્રશ્ન પૂછાય તો અહીંયા સુધી આપણે સમજાવીએ છીએ. તો હવે આપણે જવું છે અનુનાદની ઘટના ઉપર. આ દરેક વસ્તુ આપણા માટે ઉપયોગી છે એટલે જરૂરિયાત પડશે એ પ્રમાણે આપણે સૂત્ર ધ્યાનમાં લઈશું. ચાલો હવે અનુનાદ શબ્દથી તમે પરિચિત છો. ધોરણ 11ની અંદર અનુનાદ એટલે શું 14મા ચેપ્ટરમાં તમે સમજી ગયા છો. તો એને થોડુંક યાદ કરીએ. આપણે આવૃત્તિ જાણીએ છીએ અને અહીંયા પણ ચેપ્ટર સ્ટાર્ટ કર્યું એ દિવસે પહેલા લેક્ચરમાં મેં તમને એસીની આવૃત્તિ સમજાવી હતી. આવૃત્તિ કોને કહીએ છીએ? તો 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા. ભારતમાં એસીની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે. તો આપણે શું કહીશું કે એસી વોલ્ટેજ છે એ 1 સેકન્ડમાં 50 ગાળા પૂર્ણ કરે છે. 50 ચક્રો. આપણે અહીંયા દોલનને કેવી રીતે સમજીએ છીએ? તો એક તરંગ સમજીએ છીએ. તો એસી વોલ્ટેજ છે એ 1 સેકન્ડની અંદર આવા 50 ચક્રો પૂરા કરે છે. એટલે કે આવૃત્તિ એટલે શું થાય? તો 1 સેકન્ડમાં પૂર્ણ થતા ચક્રો અથવા પૂર્ણ થતા દોલન. હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. અહીંયા આપણે ઇલેક્ટ્રોનિક્સમાં જવાનું છે. ધોરણ 11માં આપણે મિકેનિક્સમાં ભણ્યા હતા, યંત્રશાસ્ત્રમાં ભણ્યા હતા. તો શું વસ્તુ હતી? તો અનુનાદની અંદર આપણે આવું સમજાતા કે કોઈ પણ તંત્ર દોલન કરી શકે એવું તંત્ર એ કંઈક આવૃત્તિથી દોલન કરતું હોય છે. સમજીએ કે દોલન કરી શકે એવું તંત્ર છે. ધારો કે સાદું લોલક છે. એ પ્રથમ કેવું હશે? સ્થિર હશે. એટલે એની સામાન્ય સ્થિતિ કહેવાય. આ સામાન્ય સ્થિતિ છે. સાદું લોલક એની સામાન્ય સ્થિતિમાં છે. હા, એ દોલન કરી શકે એવું તંત્ર છે એમાં આપણે એનો સમાવેશ કરી શકીએ છીએ. હિંચકો છે તો હિંચકો પણ દોલન કરી શકે છે એટલે એને આપણે દોલન કરતું તંત્ર કહીએ છીએ. એ સ્થિર હોય એટલે એની સ્થિતિ કેવી કહેવાય? સામાન્ય સ્થિતિ. એટલે દોલન કરી શકે એવા તંત્રને એની સામાન્ય સ્થિતિમાંથી સહેજ ચલિત કરો. ધારો કે લોલક આ રીતે સ્થિર છે, સામાન્ય સ્થિતિ છે, પણ આ લોલકના ગોળાને સહેજ પકડી આ સાઈડે પકડીને અથવા આ સાઈડે પકડીને હું છોડી દઉં તો શું કરશે? એ પોતે દોલન કરશે. અને આ જે દોલન છે, આ દોલનની જે આવૃત્તિ છે એ આવૃત્તિને સાદા લોલકની પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય. તો પ્રશ્ન એ થશે કે પ્રાકૃતિક આવૃત્તિની વ્યાખ્યા શું? તો દોલન કરી શકે એવા તંત્રની તેને સામાન્ય સ્થિતિમાંથી સહેજ ચલિત કરી છોડી દેતા તે જે આવૃત્તિથી દોલન કરે છે એ આવૃત્તિને એની પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય. આ વસ્તુ આપણે સમજીએ. સાદા લોલકમાં મેં સમજાવ્યું એ જ વસ્તુ તમે હિંચકા માટે સમજી શકો છો. હિંચકો સ્થિર છે. હિંચકાને પગ વડે સહેજ ઠેસ આપીએ તો હિંચકો ચાલુ થઈ જાય છે. હિંચકો ચાલુ થાય ત્યારે જે આવૃત્તિથી દોલન કરે છે એ આવૃત્તિને આપણે હિંચકાની પ્રાકૃતિક આવૃત્તિ કહીએ છીએ. પણ એકવાર એની સામાન્ય સ્થિતિમાંથી ચલિત કરી છોડી દીધા પછી એ ગતિમાં આવે છે. પણ આ ગતિ ક્યાં સુધી ચાલશે? તો એ નોનસ્ટોપ ચાલતી નથી. કેમ? તો એ કોઈને કોઈ માધ્યમમાં દોલન કરતું હોય છે અને કોઈના કોઈ માધ્યમમાં જ્યારે તંત્ર દોલન કરતું હોય ત્યારે એના ઉપર શું લાગશે? અવરોધક બળ લાગશે. એટલે ધીમે 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 અવરોધક બળને કારણે એના દોલનોની આવૃત્તિ ઘટતી જાય છે, એ સ્થિર થઈ જાય છે. તો પછી એના દોલનો સતત ચાલુ રાખવા હોય તો શું કરવું પડે? તો બહારથી આપણે કંઈક બળ આપવું પડે. એ જે બળ છે એ બળ આપીએ છીએ એ બળને પણ કંઈક આવૃત્તિ હોય છે. જો વ્યવસ્થિત સમજીશું આપણે.
આને પોતાની પ્રાકૃતિક આવૃત્તિ છે સાદા લોલકને, એ પોતે આટલી આવૃત્તિથી, આટલી પ્રાકૃતિક આવૃત્તિથી એને એકવાર ચલિત કરી દીધા પછી આટલી પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે છે. પણ જો પછી બીજી વાર આપણે આપીએ નહીં, બળ નહીં આપીએ તો શું થશે? ધીમે 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 એ સ્થિર થઈ જાય છે. એટલે કે આ એવું તંત્ર છે કે એને સતત ચાલુ રાખવું હોય તો આપણે બહારથી એને કંઈક બળ આપીએ, એ બળને કંઈક આવૃત્તિ હશે. તો સમજીએ, જ્યારે દોલન કરી શકે એવા તંત્રને એના દોલનો સતત ચાલુ રાખવા માટે આપણે બહારથી કંઈક ઉર્જા આપીએ છીએ, બહારથી કંઈક બળ લગાડીએ છીએ, અને આ બળની આવૃત્તિ એ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે તંત્ર પોતે મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે. સમજવું પડશે. પ્રાકૃતિક આવૃત્તિ હતી, સતત ચાલુ રાખવા માટે બહારથી આપણે બળ આપીએ છીએ, એ બળને પણ કંઈક આવૃત્તિ હોય છે. હવે એ આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ મેચ થઈ જાય એ પરિસ્થિતિમાં શું થાય છે? તો તંત્ર પોતે મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે. જો પ્રારંભમાં આ રીતે દોલન કરતું હતું, તમે એકવાર એને બળ આપીને છોડી દીધું તો ધીમે ધીમે શું થવાનો પ્રયત્ન કરે છે? મૂળ સ્થિતિ પર આવવાનો પ્રયત્ન કરે છે. પણ જો બહારથી બળ આપો અને એ બળની આવૃત્તિ એ આની પ્રાકૃતિક આવૃત્તિ સાથે મેચ થઈ જાય તો હવે સાદું લોલક શું કરશે? મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે. તમને કંપ વિસ્તારમાં પણ ખબર હોવી જોઈએ. કંપ વિસ્તાર કોને કહીએ છીએ? તો આ એની મધ્યમાન સ્થિતિ, સામાન્ય સ્થિતિથી કોઈ પણ એક તરફના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહેવાય. તો કંપ વિસ્તાર મહત્તમ બને છે. ટૂંકમાં યંત્રશાસ્ત્રની અંદર કંપ વિસ્તાર મહત્તમ બને છે. બીજું એક ઉદાહરણ બહુ ઝડપથી હિંચકાનું તમને આપી દઉં. તો હિંચકામાં પણ આપણને ખબર છે કે હિંચકાને એકવાર પગથી ઠેસ મારી અને સ્ટાર્ટ કર્યા પછી જો ફરી પાછું બળ ના આપીએ તો ધીમે ધીમે હિંચકો સ્થિર થઈ જાય છે. હિંચકાને સતત ગતિ ચાલુ રાખવા માટે કાં તો આપણે સામેની સાઈડે દોરી બાંધીએ છીએ અને કાં તો પગથી બળ આપીએ છીએ. હવે હિંચકા માટે પણ આ પરિસ્થિતિ થાય છે. એ પોતે પ્રાકૃતિક આવૃત્તિથી દોલન કરે છે. એના દોલનો ચાલુ રાખવા માટે બહારથી બળ આપીએ છીએ અને એ બળને કંઈક આવૃત્તિ હોય છે. એ આવૃત્તિ એવી સેટ થઈ જાય કે એની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય તો હિંચકો મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે છે. પણ આ ક્યારે સેટ થાય છે? તો એ સમયના ચોક્કસ અંતરાલે થાય છે. સમયના ચોક્કસ અંતરાલ અને ચોક્કસ સ્થાને થાય, એમનેમ શક્ય બનતું નથી. એટલે સમયના ચોક્કસ અંતરાલે, ચોક્કસ સ્થાને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ એ બાહ્ય આવર્તક બળની આવૃત્તિ જેટલી થાય તો તંત્ર મહત્તમ કંપ વિસ્તારથી દોલન કરે અને આ ઘટનાને અનુનાદની ઘટના કહેવાય. તમે લેબની અંદર અનુનાદ નળીનો પ્રેક્ટિકલ પણ કર્યો હશે. એમાં પણ જ્યારે મેક્ઝિમમ અવાજ સંભળાય છે ત્યારે આપણે રિઝલ્ટ નોંધીએ છીએ, એનું જે પરિણામ છે એ નોંધીએ છીએ. તો ત્યાં પણ અનુનાદની ઘટના જ બને છે. હવે બહુ ઉદાહરણ આપ્યા સિવાય હું સીધું જ મૂળ વસ્તુ ઉપર જાઉં છું. તો આજે આપણે શું જોવાનું છે? LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદ જોવો છે. તો જોઈએ, અહીંયા LCR AC શ્રેણી પરિપથમાં શું પરિસ્થિતિ છે? તો LCR AC શ્રેણી પરિપથમાં V is equal to Vm sin omega t. તો આ સોર્સ છે, આ ઉર્જા પૂરી પાડે છે. જેમ પહેલામાં બહારથી આપણે બાહ્ય આવર્તક બળ લગાડીએ છીએ એમ અહીંયા LCR AC શ્રેણી પરિપથમાં આ જે વોલ્ટેજ છે V is equal to Vm sin omega t એ પણ સોર્સ તરીકે કામ કરે છે. અહીંયા આપણે એવું ધારી લઈએ કે આપેલી પરિસ્થિતિમાં VC ગ્રેટર દેન VL છે. તો આ પરિસ્થિતિમાં આ પરિપથમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ IM શું હશે? તો IM ઇઝ ઇક્વલ ટુ તમે જાણો છો એ પ્રમાણે VM બાય √R² પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થાય. VC ગ્રેટર દેન VL હોય તો XC ગ્રેટર દેન XL. અહીંયા મેં તમને સમજાવી દીધું છે.
તો Im ઇઝ ઇક્વલ ટુ Vm અપોન અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ ઓમેગા XC માઇનસ XL હોલ સ્ક્વેર. ખ્યાલ છે? XC બરાબર 1 અપોન ઓમેગા C, XL બરાબર ઓમેગા L. આને આપણે Z કહેતા હતા. તો Z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ આર સ્ક્વેર પ્લસ XC માઇનસ XL હોલ સ્ક્વેર થાય. હવે સાંભળીએ, સમજીએ કે અહીંયા શું પરિસ્થિતિ થાય છે. આ સોર્સ છે, જે બહારનો જે વોલ્ટેજ છે સોર્સ, એ પોતે આવૃત્તિ પર આધાર રાખે છે. એની આવૃત્તિ બદલીએ, આવૃત્તિ વધારીએ તો એસી વોલ્ટેજ એ 1 સેકન્ડમાં વધારે દોલન કરશે. એટલે આવૃત્તિ વધારીએ ત્યારે 1 સેકન્ડમાં થતા દોલનની સંખ્યા વધી જાય છે, બહુ ઝડપી દોલન કરવા લાગે છે. અહીંયા આપણે આવૃત્તિ બદલીએ છીએ તો પરિસ્થિતિ શું થાય છે કે અવરોધ છે તો અવરોધને કોઈ આવૃત્તિ છે નહીં, એટલે અવરોધ માટે આર બદલાતો નથી, આવૃત્તિ પર આધાર રાખતો નથી. અહીંયા ઓમેગા બદલીએ, લાગુ પાડેલ એસી વોલ્ટેજ બદલીએ તો અવરોધમાં કોઈ ફેરફાર થતો નથી. પણ કેપેસિટર અને ઇન્ડક્ટર આ બંને આવૃત્તિ પર આધાર રાખે છે. એટલે જો ઓમેગા બદલીએ તો ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઓમેગા એલ બદલાઈ જાય. એ જ રીતે કેપેસિટર પણ આવૃત્તિ પર આધાર રાખે છે. જો ઓમેગા બદલીએ તો કેપેસિટરનું અસરકારક અવરોધ XC, કેપેસિટિવ રિએક્ટન્સ આ પણ બદલાઈ જાય છે. જો ઓમેગા એલ બદલાય, ઓમેગા C બદલાય, એટલે કે XL અને XC બદલાય, તો એવી પરિસ્થિતિમાં Imમાં XL બદલાય તો પહેલાં Z ઉપર ફોકસ કરીએ, પછી Im ઉપર જઈએ. તો આ જે Z છે એ શું થઈ જાય છે? બદલાય છે. હવે ખાસ વસ્તુ આપણે અહીંયા સમજીએ છીએ, બહુ જ ધ્યાન આપજો. શું કામ કરીએ? તો પ્રથમ આપણે ઓમેગા વધારીએ, એટલે ઓમેગા વધતા ઓમેગા વધતા આપણે એક કામ કરીએ, આને ઓમેગાના ફંક્શનમાં લખીએ એટલે વ્યવસ્થિત થોડુંક સમજાય. 1 અપોન ઓમેગા C ઓમેગા L હોલ સ્ક્વેર. જોઈએ, ઓમેગા વધારીએ છીએ તો 1 અપોન ઓમેગા C આ શું થાય છે? ઘટે. ઓમેગા L શું થાય? વધે. ધ્યાન આપીશું. ઓમેગા વધારીએ છીએ તો 1 અપોન ઓમેગા C મીન્સ XC ઘટે છે, પણ ઓમેગા L મીન્સ XL શું થાય છે? વધે છે. આ બંનેનો તફાવત લઈએ, તફાવતનો વર્ગ લઈએ તો Z વધે છે. ઓમેગા વધતા Z વધે. ખાસ ધ્યાન આપવું પડશે કે આ કઈ રીતે તમે સાબિત કરી શકો. તો અહીંયા વેલ્યુ મૂકી અને આપણે ગણી શકીએ, પણ વેલ્યુ કરતાં મને ગ્રાફ વધારે સુટેબલ લાગે છે એટલે હું ગ્રાફ ઉપરથી સમજાવું છું. તમને પ્રશ્ન થાય કે બેન અમારે આ ચેક કરવું છે, તમે કહો છો એ પ્રમાણે કે ઓમેગા વધે તો Z કઈ રીતે વધે છે? તો તમે અહીંયા ઓમેગાની 1 2 3 4 5 6 એવા 6-7 રીડિંગ લઈ સીનું કંઈક પરફેક્ટ વેલ્યુ લઈ લો. ધારો કે 2 માઇક્રોફેરાડ છે. એલ લઈ લો તો ધારો કે એ 2 મિલી હેનરી છે. આરની કંઈક ફિક્સ વેલ્યુ લઈ લઈએ અને આ કાઉન્ટ કરીએ તો આરની ફિક્સ વેલ્યુ લેવી હોય તો એ પણ ધારો કે 10 ઓહ્મ લઈ લો. તો Z જ્યારે કાઉન્ટ કરો છો ત્યારે ઓમેગા 1 હોય ત્યારે કાઉન્ટ કરો, 2 હોય ત્યારે કાઉન્ટ કરો, 3 હોય ત્યારે કાઉન્ટ કરો. તો આ વસ્તુ સાબિત થઈ શકે છે. ઓમેગા વધતા Z વધે છે. બીજામાં શું કરીએ? ઓમેગા ઘટાડતા એટલે ઘટતા. સાંભળજો, ઓમેગા ઘટે ત્યારે શું પરિસ્થિતિ થાય? 1 અપોન ઓમેગા C એટલે કે XC વધી જાય.
અહીંયા શું થશે? ઓમેગા એલ ઘટે છે, પણ આનો જે તફાવત છે એનો સ્ક્વેર શું થાય છે? વધે છે. એટલે ઓમેગા ઘટતા પણ ઝેડ વધે છે. પણ ઓમેગાની કિંમત બદલતા બદલતા ઓમેગાની એક કિંમત એવી આવે છે, ઓમેગા બરાબર ઓમેગા 0, એ સમયે અહીંયા ઝેડ વધે છે, અહીંયા ઝેડ વધે છે, ત્યાં આગળ ઝેડ એ મિનિમમ થાય છે. ઓમેગા બરાબર 1 2 3 4 5 અપ ટુ 10 સુધી લઈએ તો આની અંદર એક આવૃત્તિ આપણને એવી પ્રાપ્ત થાય છે કે એ આવૃત્તિ માટે આ એક્સી અને એક્સએલનો તફાવત શૂન્ય થઈ જાય છે. એક્સી માઇનસ એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. એટલે કે એક્સી બરાબર એક્સએલ થાય છે, અને એક્સી બરાબર એક્સએલ થાય તો આખો પોર્શન શું થઈ જાય? નીકળી જાય. અને આખો પોર્શન નીકળી જાય તો હવે જે ઝેડ બચ્યા એ કેવા હશે? આર તો ફિક્સ છે, એ તો આપણે બદલી શકતા નથી. તો હવે જે ઝેડ બચે છે કેવા બને છે? મિનિમમ બને છે. તો ત્યારે ઝેડ મિનિમમ બને છે. સમજીએ છીએ કે અહીંયા આઈએમ બરાબર વીએમ અપોન આ સૂત્ર છે, આ ઝેડ છે. જો એસી વોલ્ટેજની આવૃત્તિ બદલીએ છીએ તો સાથે સાથે ઝેડનું મૂલ્ય બદલાય છે. કેવી રીતે બદલાય છે? બદલાશે ખરું, પણ સાપેક્ષમાં હું વાત કરું છું કે આ વધે એટલે બદલાય, અને સાપેક્ષમાં આપણે જોઈએ તો વધતું જ લાગે. ઓમેગા ઘટાડીએ તો બદલાય અને સાપેક્ષમાં આપણને વધતું જ લાગે. એટલે હું વધે વધે એક લખું છું, કોઈ એક ચોક્કસ કિંમત નથી પ્રાપ્ત થતી. આ ખાસ ધ્યાન રાખીશું. તો અહીંયા ઓમેગા બદલીએ છીએ ત્યારે, ઘટાડીએ છીએ ત્યારે પણ ઝેડ વધે છે, વધારીએ છીએ ત્યારે પણ ઝેડ વધે છે. પણ ઓમેગાની એક એવી કિંમત આપણને મળે છે કે એ કિંમત માટે આ બંનેનો તફાવત શૂન્ય થઈ જાય છે. અને તફાવત શૂન્ય થઈ જાય તો એ સમયે ઇમ્પિડન્સ કેવો થઈ જાય છે? આ કેન્સલ થાય તો હવે આ મિનિમમ બની જાય. એટલે ઇમ્પિડન્સ મિનિમમ થાય છે. આ વસ્તુ કઈ રીતે સમજીશું? તો આપણે એક ગ્રાફ દોરીએ. ઓમેગા, અહીંયા એક્સ અક્ષ ઉપર હું ઓમેગા લઉં છું, એક્સએલ, એક્સી અને આર. અહીંયા વાય અક્ષ ઉપર આપણે એક્સએલ, એક્સી અને આર ત્રણ વસ્તુ લઈ લઈએ. આપણને ખ્યાલ છે કે આર તો આવૃત્તિ ઉપર આધાર રાખતો નથી, એટલે આરનો આપણે અચળ છે એટલે આવૃત્તિના અક્ષને સમાંતર અહીંયા મૂકી દઈએ. જુઓ, હવે લઈએ છીએ એક્સએલ વિરુદ્ધ ઓમેગા. આ તમારા માટે આર છે. કોનો ગ્રાફ દોરીએ? એક્સએલ વિરુદ્ધ ઓમેગાનો. એક્સએલ અને ઓમેગા તો જોઈએ અહીંયા, ઓમેગા વધે તો એક્સએલ વધે, ઓમેગા ઘટે તો એક્સએલ ઘટે. એટલે આ ગ્રાફ કેવો આવશે? આ એક્સએલનો છે. ત્યાર પછી એક્સી વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ દોરીએ તો એક્સી ઓમેગા વધે તો એક્સી ઘટે, ઓમેગા ઘટે તો એક્સી વધે. એટલે ગ્રાફ કેવો આવશે? આ રીતે ગ્રાફ આવે. આ કોનો છે? એક્સી. હવે તમને સમજાઈ જવું જોઈએ કે ઓમેગા, એક્સએલ, એક્સી, આર વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ દોરીએ. ઓમેગાની કિંમત નાની હોય તો જેમ જેમ ઓમેગા વધારીએ છીએ એને અનુરૂપ એક્સએલનો ગ્રાફ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. જેમ જેમ ઓમેગા વધારીએ છીએ તેમ એક્સીનો ગ્રાફ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે. આ ઓમેગા વધારતા વધારતા વચ્ચેની ઓમેગાની એક કિંમત એવી આવે છે કે બંને ગ્રાફ એકબીજાને ટચ થાય છે. આ વસ્તુ આપણા માટે મહત્વની છે. અહીંયા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી કે ઓમેગા વધે છે તો ઝેડ વધે છે, ઓમેગા ઘટે એટલે આની સાપેક્ષે. ધારો કે આ કિંમત, આ બધું એપ્રોક્સિમેટ લખું છું, ખાસ ધ્યાન રાખીશું. આ 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5. એટલે મેં શું કર્યું?
કે ઓમેગા વધારવાનું ચાલુ કર્યું. 1 હતા ત્યારે મને એક્સેલનો ગ્રાફ અહીંયા પ્રાપ્ત થાય છે, એક્સીનો ગ્રાફ અહીંયા પ્રાપ્ત થાય. આર તો ડિપેન્ડ કરતા જ નથી, એટલે આરને તો આપણે ધ્યાનમાં લેવાના જ નથી. એ તો ઓમેગાની બધી કિંમત માટે કેવું રહે છે? અચળ. તો અહીંયા આપણને એક્સી પ્રાપ્ત થયા, અહીંયા આપણને એક્સેલ પ્રાપ્ત થયા. વધાર્યું અહીંયા આવ્યું ત્યારે શું પરિસ્થિતિ થયું? આ એક્સેલ છે, આ એક્સી છે. હવે ઓમેગા જ્યારે 2 થાય છે ત્યારે શું પરિસ્થિતિ થાય છે? બંને ગ્રાફ ટચ થઈ ગયા. એટલે આપણે અહીંથી ઓમેગા વધારે એવું માનીશું, અહીંથી ઓમેગા ઘટાડ્યા. જો મેં શું કીધું? ઓમેગા વધતા અને ઓમેગા ઘટતા, એટલે આની સાપેક્ષે વધાર્યું અને આની સાપેક્ષે ઘટાડ્યું. તો વધારીએ અને ઘટાડીએ ત્યારે બંનેમાં અહીંયા ઝેડની કિંમતમાં શું થાય છે? વધારો થાય છે. તો ઓમેગાની જુદી જુદી કિંમતો લેતા એક પરિસ્થિતિ એવી આવે છે કે આ બંને ગ્રાફ એકબીજાને ટચ થાય છે, અને આ બંને ગ્રાફ જ્યારે એકબીજાને ટચ થાય એ પરિસ્થિતિમાં એક્સી બરાબર એક્સેલ થાય છે એમ કહેવાય. અને એક્સી બરાબર એક્સેલ થાય તો પછી ઝેડ કેવા બની જાય? મિનિમમ. આવી જાઓ આ સૂત્ર ઉપર. જો ઝેડ મિનિમમ બને તો આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઝેડ છે. તો આઈએમ કેવા બની જાય છે? મેક્સિમમ બની જાય છે. જો એક્સેલ કે એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સેલ ક્યારે થયા? તો ગ્રાફ પ્રમાણે આપણે જોઈએ તો ઓમેગાની કોઈ એક કિંમત ઓમેગા બરાબર ઓમેગા 0 થાય છે ત્યારે એક્સી ઇઝ ઇક્વલ ટુ એક્સએલ થાય છે. 1 અપોન ઓમેગા સી બરાબર ઓમેગા એલ બને છે. આ સમયે એક્સી એટલે શું લેવાય? ઓમેગા સી. હવે ઓમેગા બરાબર મારે શું મૂકવું પડશે? ઓમેગા 0. એક્સએલ એટલે શું લઈશું? ઓમેગા એલ. પણ ઓમેગાના સ્થાને મારે શું લેવું પડશે? ઓમેગા 0. આ વખતે જે ઘટના બને છે એને અનુનાદ આપણે કહીએ છીએ. તો પછી જે રીતે યંત્રશાસ્ત્રમાં અનુનાદની આપણે સમજૂતી આપી એ પ્રમાણે હવે ઇલેક્ટ્રોનિક્સની અંદર અનુનાદ સમજી લઈએ. તો જુઓ, હવે મૂળ વાત ઉપર આવી પછી એની આવૃત્તિનું સૂત્ર મેળવીએ. પહેલાં અહીંયા સમજી લઈએ કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી એ સોર્સ છે, બહારથી આપેલું બળ છે. એ બળ આવૃત્તિ ઉપર આધાર રાખે છે. એની સોર્સની કોઈ એક આવૃત્તિ માટે આનો અને આનો અવરોધ કેવા થઈ જાય છે? સમાન થઈ જાય છે. આનો અને આનો અવરોધ સમાન થઈ જાય, અસરકારક અવરોધ સમાન થઈ જાય એટલે આ બંને પદ કેવા થઈ જાય? કેન્સલ થઈ જાય. આ પરિસ્થિતિમાં માત્ર અવરોધ જ કામ કરે છે, અને અવરોધ કામ કરતો હોવાથી પરિપથનો જે ઇમ્પિડન્સ ઝેડ છે એ કેવો બની જાય છે? મિનિમમ બને. અને ઇમ્પિડન્સ ઝેડ જો મિનિમમ બને તો પ્રવાહ કેવો થાય છે? મહત્તમ થાય છે. આઈએમને આપણે એવું કહીશું કે પ્રવાહનો કંપવિસ્તાર મહત્તમ. આઈએમ એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય છે ને. તો આપણે જે પ્રમાણે યંત્રશાસ્ત્રમાં વાય બરાબર એ સાઇન ઓમેગા ટી, તો આ સ્થાનાંતરનું મહત્તમ મૂલ્ય એને કંપવિસ્તાર કીધું. તો અહીંયા ઇલેક્ટ્રોનિક્સમાં શું કહીશું કે આઈ જે છે એ કેવો બની જાય છે? આઈએમ તો હતો જ, પણ આઈએમ પણ કેવો બની જાય છે? આઈએમ મેક્સિમમ બની જાય. તો વોલ્ટેજની જુદી જુદી આવૃત્તિને અનુરૂપ પ્રવાહ, મહત્તમ પ્રવાહ બદલાય. વોલ્ટેજની ખાસ આવૃત્તિ ઓમેગા બરાબર ઓમેગા 0 માટે આજે પ્રવાહનું આઈએમ એ પ્રવાહનું પીક વેલ્યુ છે, પ્રવાહનો કંપવિસ્તાર છે, અને એ પ્રવાહનો કંપવિસ્તાર કેવો બની જાય છે? મહત્તમ બની જાય છે. તો આ ઘટનાને એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ કહે છે. હવે પ્રશ્ન ઉપર આપણે વાત કરીએ. આપણને પ્રશ્ન એવો પૂછાય છે કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ એટલે શું? અનુનાદ કોણીય આવૃત્તિ અથવા અનુનાદ આવૃત્તિનું સૂત્ર મેળવું અને એનો ઉપયોગ જણાવો. તો હવે પ્રશ્ન ઉપર જવાબને ધ્યાનમાં રાખી અને આપણે સમજીએ. અહીંયા મેં આ બધી જ સમજૂતી તમને અનુનાદ ઘટના સમજાવવા માટે આપી છે. તો
વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટીની અંદર વોલ્ટેજની ખાસ આવૃત્તિ ઓમેગા બરાબર ઓમેગા 0 માટે એક્સસી બરાબર એક્સએલ થાય છે. એક્સસી બરાબર એક્સએલ થાય તો એ પરિસ્થિતિમાં આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન કેવા બની જાય આર બનશે. એટલે આ જે આઈએમ છે એ આઈએમને આપણે કેવો કહીશું? મેક્સિમમ કહીશું. આઈએમને શું કીધું? પ્રવાહનો કંપવિસ્તાર. અને પ્રવાહનો કંપવિસ્તાર અહીંયા કેવો બની ગયો? મહત્તમ. તો આ ઘટનાને અનુનાદ કહેવાય. તો અનુનાદની વ્યાખ્યા લખવી હોય તો આ પ્રમાણે આપણે લખી શકીએ કે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં વોલ્ટેજની ખાસ આવૃત્તિ ઓમેગા 0 માટે પ્રવાહનો કંપવિસ્તાર આઈએમ એટલે પ્રવાહનો કંપવિસ્તાર કેવો બને છે? મહત્તમ. મહત્તમ બનવાની ઘટનાને અનુનાદ કહીએ છીએ. હવે આપણે મેળવવું છે અનુનાદ આવૃત્તિ. અનુનાદ ઘટના માટે એક્સસી બરાબર એક્સએલ 1 ઓમેગા સી બરાબર ઓમેગા એલ. પણ ક્યારે બને છે? ઓમેગા બરાબર ઓમેગા 0 માટે. એટલે હવે હું અહીંયા શું લખીશ? ઓમેગા 0. અહીંયા શું લખીશ? ઓમેગા 0 માટે ઓમેગા 0 નો સ્ક્વેર બરાબર 1 એલસી. ઓમેગા 0 બરાબર 1 √LC. તો આ જે સૂત્ર બન્યું એ એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે અનુનાદીય કોણીય આવૃત્તિ છે. આપણે અનુનાદીય આવૃત્તિ કેવી હોય તો એને F0 કહીશું અથવા તમે ν0 પણ લખી શકો બરાબર 1/2π√LC બને. તો આ થયું અનુનાદીય આવૃત્તિ. પ્રશ્ન એ છે કે પ્રશ્નમાં આપણે એવું કીધું કે અનુનાદ એટલે શું? તો વ્યાખ્યા આપી દીધી. અનુનાદીય આવૃત્તિનું સૂત્ર મેળવો તો સૂત્ર મેળવી દીધું. આનો ઉપયોગ ક્યાં થાય છે? તો આનો ઉપયોગ રેડિયો અને ટીવીની અંદર ટ્યુનિંગમાં થાય છે. હવે રેડિયો ટીવીની અંદર ટ્યુનિંગ એ શું છે એ વસ્તુ આપણે સમજવી પડે. એ વસ્તુ સમજતા આપણે હાફ પાવર બેન્ડવિડ્થ અને એના ક્યુ ફેક્ટર સુધી પહોંચી જવાશે. એટલે પહેલાં આપણે એ ટ્યુનિંગ સમજી લઈએ. તો ટીવી અને રેડિયોમાં ટ્યુનિંગ શું છે? સાંભળીએ. તો હું રેડિયોનું ઉદાહરણ તમને સમજાવું છું. રેડિયોની અંદર આપણે આવી એલસીઆર એસી શ્રેણી પરિપથની રચના હોય છે. આપણને ખ્યાલ છે કે એસીની અંદર એનું નોબ રેડિયોની અંદર નોબ મીન્સ એક ગોળ બટન હોય છે. એ ગોળ બટનને આપણે ફેરવીને જુદી જુદી ફ્રીક્વન્સી સેટ કરી એ ફ્રીક્વન્સીને અનુરૂપ આપણે કાર્યક્રમ સાંભળી શકીએ છીએ. પહેલી વસ્તુ સમજીશું. રેડિયોમાં શું સમજીએ છીએ? ટ્યુનિંગ. ટ્યુનિંગ કઈ રીતે કરીએ છીએ તો એ સમજી લઈએ કે રેડિયોની રચનામાં એક નોબ એક બટન હોય છે. એ બટનને આપણે ફેરવવાનું અને એ બટન ફેરવી અને ચોક્કસ બટન ફેરવીએ છીએ એનો મતલબ કે આપણે સી બદલીએ છીએ અને સી બદલીને ચોક્કસ આવૃત્તિ આપણને ખ્યાલ છે કે F0 કોના ઉપર આધાર રાખે છે? એટલે સી આપણે બદલીએ છીએ. સી બદલી અને એક ચોક્કસ આવૃત્તિ મેળવીએ છીએ અને એ આવૃત્તિ આપણને પ્રાપ્ત થઈ જાય એટલે એ આવૃત્તિને અનુરૂપ જે ચેનલ હશે રેડિયો ચેનલ એ એફએમની અલગ અલગ ચેનલ હું તમને સમજાવું છું. એના માટે કઈ ફ્રીક્વન્સી છે એ પણ સમજાવી દઉં છું. એટલે સી બદલી અને F0 આપણે સેટ કરીએ અને એને અનુરૂપ આપણે કાર્યક્રમ સાંભળી શકીએ છીએ. તો સમજીએ કે વિદ્યુત ચુંબકીય તરંગો વિદ્યુત ચુંબકીય વિકિરણ
ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એ રેડિયોની અંદર એફએમ માટે જવાબદાર છે. હવે આ રેડિયોમાં જે એફએમ છે એ એફએમની અલગ અલગ આવૃત્તિ છે. ધારો કે 91.1, 91.8, 92.7, 93.5, 98.3 અને 101.1. ક્યાંક બિગ એમએફ છે, બિગ આરએમ છે, બિગ એફએમ છે, ક્યાંક રેડિયો મિર્ચ છે, ક્યાંક વિવિધ ભારતીના કાર્યક્રમો છે. એક જ મિનિટમાં ડિલીટ કરી નાખજો. તો રેડિયો અને ટીવીમાં ટ્યુનિંગ થાય છે એની અંદર આ અનુનાદની ઘટના આપણને ઉપયોગી થાય છે. તો રેડિયો અને ટીવીમાં ટ્યુનિંગ કઈ રીતે થાય છે એ સમજવું છે. તો હવે રેડિયો કે ટીવીના કાર્યક્રમો માટે વિદ્યુત ચુંબકીય વિકિરણ અથવા વિદ્યુત ચુંબકીય તરંગો જે 7 પ્રકારના છે એમાંથી જે રેડિયો તરંગો છે એ જવાબદાર છે. એટલે કે રેડિયોની અંદર આપણે એફએમની વાત કરીએ તો એફએમમાં આવા રેડિયો તરંગો જુદી જુદી આવૃત્તિ ધરાવતા હોય છે. એ જુદી જુદી આવૃત્તિને અનુરૂપ એફએમની જુદી જુદી ચેનલ છે. ધારો કે એની ફ્રીક્વન્સી હું કહું તો 91.1, 91.8, 92.7, 93.5, 98.3, 101.1. એફએમ માટે કહીએ છીએ. એફએમ રેડિયો માટે વાત કરીએ છીએ. તો એફએમ રેડિયોની આવી જુદી જુદી આવૃત્તિઓ છે. આ જુદી જુદી આવૃત્તિને અનુરૂપ જુદી જુદી રેડિયો ચેનલ હોય. જેમ ટીવીમાં આપણે કહીએ છીએ કે સોની ઈટીવી ગુજરાતી, એ પ્રમાણે રેડિયોમાં પણ આ જુદી જુદી ફ્રીક્વન્સીવાળી જુદી જુદી ચેનલો છે. ક્યાંક બિગ એમએફ છે, ક્યાંક રેડિયો મિર્ચી છે, ક્યાંક વિવિધ ભારતી છે. તો આ બધા જ રેડિયો કાર્યક્રમોની જુદી જુદી ચેનલો છે. હવે ધારો કે આપણે 92.7 ફ્રીક્વન્સીવાળું ચેનલ સાંભળવી છે તો શું કરીશું? તો રેડિયોની અંદર એક નોબ હોય છે, બટન હોય છે, ગોળ બટન મોટું. એ બટનને આપણે ફેરવીએ છીએ. ફેરવીશું એનો અર્થ આપણે શું કરી રહ્યા છીએ? સી બદલીએ છીએ. સમજીશું કે રેડિયોમાં અહીંયા આપણે લીધો એ પ્રમાણે આર, એલ, સી અને આર પરિપથ જ છે. હવે એલસીઆર પરિપથ રેડિયોની અંદર હોય જ છે. આપણે એનું નોબ બટન બદલીએ છીએ એટલે સી બદલીએ છીએ. અને સી બદલીશું એ વખતે એલ ફિક્સ હશે. ખૂબ ધ્યાન રાખવું પડશે. એલ ફિક્સ હોય છે, સી બદલીએ છીએ. આ પ્રોસેસ જૂના રેડિયોમાં થતી. અત્યારે નવા માટે એલ પણ આપણે બદલી શકીએ છીએ, પણ જૂના રેડિયોમાં સી બદલતા હતા, એલ ફિક્સ રહેતા હતા. એટલે સી બદલી અને F0 = 2πLC એટલે F0 આપણે મેળવતા હતા. સી બદલવાનું, એલ ફિક્સ લેવાનું, એટલે નોબની મદદથી એને બદલતા બદલતા એક કેપેસિટન્સ એવું પ્રાપ્ત થાય કે આપણને F0 પ્રાપ્ત થાય. આપણને જે F0 પ્રાપ્ત થાય છે એ 92.7 ફ્રીક્વન્સી, જે એફએમની અલગ અલગ ફ્રીક્વન્સી, અલગ અલગ ચેનલોની જે મેં ફ્રીક્વન્સી બતાવી છે એની સાથે સેટ થાય. તો આ બેન્ડ પરથી, આના પરથી જે રેડિયોના કાર્યક્રમ હશે એ આપણે સાંભળી શકીએ છીએ. હવે શું કરીશું? ફરી પાછું આપણે નોબને બદલીશું. નોબને બદલી અને ફરી પાછી બીજી ફ્રીક્વન્સી સેટ કરીએ. અને એ સેટ થતી ફ્રીક્વન્સી ધારો કે 93.5 છે, તો આના ઉપરથી પ્રસારિત થતા રેડિયો કાર્યક્રમો આપણે સાંભળી શકીએ છીએ. ટૂંકમાં એનું નોબ બદલીને અલગ અલગ રેડિયોની ચેનલોના કાર્યક્રમો આપણે સાંભળી શકીએ. બંને એક સાથે સાંભળી શકીએ નહીં. અહીંયા મેં તમને કીધું સી બદલીએ છીએ. હાલમાં એલ પણ બદલી શકીએ છીએ, પણ એલ અને સી બંને ભેગું
ચેન્જ કરવું અઘરું કામ છે. એટલે એકને અચળ રાખીશું, બીજાને બદલીશું, આને અચળ રાખી અને આને બદલીએ છીએ. આવી જ પરિસ્થિતિ ટીવીની અંદર પણ થાય છે. આપણને ખ્યાલ છે કે ટીવીની અંદર ટીવી એન્ટેના ઉપર બધા જ અલગ અલગ કાર્યક્રમોની અનુરૂપ ફ્રીક્વન્સી એના ઉપર આપાત થાય છે. પણ આપણે જે કાર્યક્રમ જોવો છે, ધારો કે સોની સબ જોવું છે, તો રિમોટની મદદથી આપણે એની ચેનલને અનુરૂપ ફ્રીક્વન્સી સેટ કરીશું, ત્યારે આપણે સોની સબનો જ કાર્યક્રમ જોઈ શકીએ. સ્ટાર પ્લસ જોવું છે તો રિમોટની મદદથી આપણે એની જે ચેનલ છે એ ચેનલને ફિક્સ કરીએ છીએ. એનો મતલબ કે આપણે આ F0 ફિક્સ કરીએ છીએ અને F0 ફિક્સ કર્યા પછી એ કાર્યક્રમ નિહાળીએ છીએ. ટૂંકમાં ટીવીની અંદર જુઓ કે રેડિયોની અંદર જુઓ, આ જે આવૃત્તિ છે એ આવૃત્તિનું સીધું કનેક્શન કોની સાથે છે? પ્રવાહ સાથે છે. જુઓ, આ બદલીએ છીએ, આવૃત્તિ બદલીએ એટલે આ બદલાઈ જાય, એટલે એનો સીધો કોની સાથે કનેક્શન છે? પ્રવાહ સાથે. વિરુદ્ધ આપણે ઓમેગાનો ગ્રાફ દોરી અને થોડુંક વ્યવસ્થિત સમજીએ આ વસ્તુને. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે ફ્રીક્વન્સીનો સીધો કનેક્શન પ્રવાહ સાથે છે અને આ ખૂબ જ મહત્વની વસ્તુ છે. પ્રવાહ IM લઈએ છીએ, મહત્તમ પ્રવાહ લઈએ છીએ. અહીંયા IM વિરુદ્ધ ઓમેગાનો ગ્રાફ દોરીએ છીએ. શું પરિસ્થિતિ થાય છે કે ઓમેગાની અલગ અલગ વેલ્યુને અનુરૂપ આપણને IM અલગ અલગ પ્રાપ્ત થાય છે. ધારો કે અગાઉ મેં તમને જે જુદી જુદી આવૃત્તિઓ બતાવી 91.1, 91.8, 92.7, તો આપણે હાલ 92.7 ફ્રીક્વન્સીની જે ચેનલ છે એ ચેનલ આપણે સાંભળવી છે. તો આ ચેનલ માટે આપણે કેટલી ફ્રીક્વન્સી સેટ કરવી પડશે? F0 કે ઓમેગા 0 કેટલી સેટ કરીશું? તો 92.7. તો અહીંયા આપણે 92.7 મૂકી દઈએ. આને અનુરૂપ આપણને જે પ્રવાહ મળે છે, અહીંયા IM દોરીએ, કોનો છે ગ્રાફ? IM વિરુદ્ધ ઓમેગા. તો અહીંયા જે પ્રવાહ મળશે એ IM કેવો હશે? મેક્સિમમ હશે. પ્રવાહના મહત્તમ મૂલ્યનું, એટલે કે પ્રવાહનું કંપવિસ્તાર અહીંયા શું બને છે? મહત્તમ. આ વેલ્યુ છે અને આપણે શું કહીએ છીએ? ઓમેગા બરાબર ઓમેગા 0. આપણો હાલ પ્રશ્ન એ છે કે જે અલગ અલગ ચેનલો છે, રેડિયો બ્રોડકાસ્ટની જે અલગ અલગ ચેનલો છે, જે રેડિયો સ્ટેશન છે, એ શા માટે ટ્યુનિંગની જે ફ્રીક્વન્સી છે એ વચ્ચે શા માટે ગાળો રાખે છે? કે 91.1 પછી શા માટે એ 91.2ની ચેનલ આપતો નથી કે 91.3ની ચેનલ આપતો નથી, પણ એમની વચ્ચે ચોક્કસ ગાળો શા માટે રાખે છે? તો એ વસ્તુ પણ આપણે સમજી લઈએ. તો સાંભળો કે ધારો કે આપણે 92.7ની આવૃત્તિનો કાર્યક્રમ સાંભળવો છે રેડિયોની અંદર, તો આપણા માટે 92.7 એ કેવી થઈ ગઈ? અનુનાદી આવૃત્તિ થઈ જાય. આ અનુનાદી આવૃત્તિને અનુરૂપ આપણને પ્રવાહ, મહત્તમ પ્રવાહ કેટલો મળશે? અથવા પ્રવાહના કંપ વિસ્તારનું મહત્તમ વેલ્યુ આટલું પ્રાપ્ત થાય છે. હવે આ IM મેક્સિમમ બાય √2 પર આવીએ. પ્રવાહનું મૂલ્ય ઘટાડી અને IM મેક્સિમમનું કેટલું થાય? બાય √2 થાય. એટલે IRMS મેક્સિમમ કેવું હોય તો કહી શકાય આ પ્રવાહના મહત્તમ મૂલ્યને ઘટાડીને કેટલું લાવ્યા? એના RMS વેલ્યુ સુધી લાવ્યા. એટલે અહીંયા લાવીએ છીએ ત્યારે શું પરિસ્થિતિ થાય છે? આ પ્રવાહને અનુરૂપ આપણને આવૃત્તિના 2 વેલ્યુ પ્રાપ્ત થાય છે. આને હું ઓમેગા 2 કહું, આને ઓમેગા 1 કહીશ. સાંભળજો, શું કામ કર્યું? આપણે 92.7 ફ્રીક્વન્સીનું FM સાંભળવું છે. આ FM સાંભળવા માટે જે પરિપથમાંથી LCR, રેડિયોમાં પણ LCR પરિપથ જ છે, ટીવીમાં પણ LCR પરિપથ જ છે. તો એ ફ્રીક્વન્સીને અનુરૂપ જે IM છે એ IMનું મેક્સિમમ વેલ્યુ આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. હવે શું કરીએ છીએ? IM મેક્સિમમ ને બાય √2 કરીએ છીએ અથવા તો 1/√2 વડે ગુણીએ છીએ. એ વખતે આપણને
અહીંયા પ્રવાહ પ્રાપ્ત થાય છે. આ પ્રવાહને અનુરૂપ કેટલી આવૃત્તિ છે? 2 આવૃત્તિ છે. આનો અર્થ એવો થાય છે કે આ બંનેની વચ્ચેના વિસ્તારને અનુરૂપ જે આવૃત્તિ હશે એ આવૃત્તિ આની સાથે સેટ થશે. પણ એના કરતાં ઓછી આવૃત્તિ માટે આ ચેનલ આપણે સાંભળી શકતા નથી. હવે સમજીએ કે આ કહેવાનો અર્થ શું થાય છે. ચાલો, આઈ મેક્સિમમ બાય √2 માટે આપણને ઓમેગાની 2 વેલ્યુ પ્રાપ્ત થઈ. આ ધારો કે 92.7 છે. આ એની તદ્દન નજીકનું લઈ લઈએ તો 92.4 લઈએ અને આને આપણે લઈએ 93.1 લઈએ. હવે જોજો 92.7 એટલે 92.7 ની ફ્રીક્વન્સીનું FM સાંભળવા માટે આપણે આટલો મહત્તમ પ્રવાહ લીધો. એ મહત્તમ પ્રવાહને બાય √2 વડે ભાગ્યા એને અનુરૂપ આપણને 2 આવૃત્તિ પ્રાપ્ત થઈ. આ આવૃત્તિ એવું કહેવા માગે છે કે આ વચ્ચેની આવૃત્તિ એટલે કે 92.4 અને 93.1 વચ્ચેની જે આવૃત્તિઓ છે એ આવૃત્તિ ઉપર આપણે રેડિયોનું નોબ બટન ફિક્સ કરીશું તો આ કાર્યક્રમ આપણે સાંભળી શકીશું. જો આ વચ્ચેનો ગાળો જે છે એ ગાળો એ આ ગાળા સાથે મેચ થઈ જાય, આ બંને વચ્ચેનો ગાળો એ આ ગાળા સાથે મેચ થઈ જાય તો શું પરિસ્થિતિ થાય? એક સાથે આપણે 91.1નું FM અને 91.8નું FM બંને સાંભળીએ એટલે એકબીજામાં મેચ થઈ જાય. ન આ સ્પષ્ટ સાંભળી શકે ન આ સ્પષ્ટ સાંભળી શકે. અને એટલા માટે રેડિયો સ્ટેશન એ આપણે કોઈ પણ ચેનલ માગીએ છીએ તો એ ચેનલની ફ્રીક્વન્સી એ એની નજીકની ફ્રીક્વન્સીથી કરતાં સહેજ વધારે વેલ્યુવાળી અથવા ઓછા વેલ્યુ એટલે બંને વચ્ચે કંઈક ગાળો હોવો જોઈએ. જો એકદમ તદ્દન નજીક હોય તો જ્યારે આ કાર્યક્રમ સાંભળતા હોઈએ તો આ કાર્યક્રમ સાંભળતી વખતે એની તદ્દન નજીકની આવૃત્તિ અવેલેબલ હોય, એની નજીકની આવૃત્તિવાળી ચેનલ અવેલેબલ હોય તો શું પરિસ્થિતિ થાય? બંનેનો એકસાથે અનુભવ થાય છે. અને એટલા માટે રેડિયો પ્રસારણ જે છે, રેડિયો પાવર સ્ટેશન છે એ કોઈ પણ ચેનલ આપે છે ત્યારે એ 2 ચેનલ વચ્ચે આવૃત્તિનો અમુક ગાળો હોવો જોઈએ કે જે આની વચ્ચેનો ન હોય, જેથી કોઈ પણ ચેનલ ઉપર આપણે સ્પષ્ટપણે એનો કાર્યક્રમ સાંભળી શકીએ. એ જ રીતે ટીવીની અંદર કાર્યક્રમ આપણે જોઈ શકીએ. તો આ વસ્તુ થઈ એ LCR AC શ્રેણી પરિપથમાં અનુનાદનો ઉપયોગ ક્યાં? ટ્યુનિંગમાં. હવે સાંભળીએ કે આ બધું થવાનું કારણ શું છે. તો ટ્યુનિંગમાં શું પરિસ્થિતિ થાય છે? અહીંયા XC અને XL ઓમેગા L બરાબર ઓમેગા C ત્યારે XL બરાબર XC થાય છે. આ બંને વોલ્ટેજ સરખા થઈ જાય છે અને બંને વોલ્ટેજ સરખા થાય એટલે આ ભાગ એટલો આખો ભાગ કેવો થઈ જાય? કેન્સલ થઈ જાય. આ વખતે પરિપથમાં પ્રભાવ કોનો રહે છે? અવરોધનો રહે છે. કારણ કે આ ઓલરેડી કેવું થઈ જાય છે? કેન્સલ. ઓમેગા L = ઓમેગા C થાય એટલે VL = શું થઈ જાય? VC થઈ જાય. એટલે પરિપથમાં આનો પ્રભાવ નીકળી જાય છે. માત્ર અવરોધ જ કામ કરે છે. એટલે અહીંયા જ્યારે XL બરાબર XC હોય એ પરિસ્થિતિમાં જે પરિપથ છે એમાં પ્રભાવી રેઝિસ્ટન્સનો પ્રભાવ છે એટલે અવરોધક પરિપથ કહીશું આને. જેમ આ અહીંયા કીધું હતું ને આપણે કે જ્યારે VC > VL હોય ત્યારે પ્રભાવ કોનો રહે છે? કેપેસિટરનો રહે છે. જ્યારે VL > VC હોય ત્યારે પ્રભાવ કોનો રહે છે? ઇન્ડક્ટરનો. એ જ રીતે જ્યારે બંને સરખા થાય ત્યારે પ્રભાવ કોનો રહે? અવરોધ. માત્ર અવરોધ જ પરિપથમાં કામ કરે છે. એટલે કે અનુનાદની અંદર L અને C એકબીજાના વોલ્ટેજને કેન્સલ કરે છે. એકબીજાના વોલ્ટેજને કેન્સલ કરવું હોય તો L અને C બંને હાજર હોવા જોઈએ. પરિપથમાં RL હોય
અથવા આરસી હોય તો અનુનાદની ઘટના જોવા મળતી નથી, કારણ કે આર છે, આર સાથે એલ છે, તો એલના વોલ્ટેજને કેન્સલ કરવા માટે સામે કેપેસિટર હોવું જોઈએ. એ જ રીતે કેપેસિટરના વોલ્ટેજને કેન્સલ કરવા માટે સામે ઇન્ડક્ટર હોવું જોઈએ. એટલે આ બંને હાજર હોય તો જ અનુનાદની ઘટના જોવા મળે છે. એટલે આ વસ્તુ પણ આપણે ખાસ નોટ કરીએ છીએ કે અનુનાદની ઘટના માટે આરએલ પરિપથ કે આરસી પરિપથ ચાલે નહીં. એલ અને સી બંને હાજર હોય એવો જ પરિપથ જોઈએ. તો આપણે અહીં આગળ અનુનાદ એટલે શું એની વ્યાખ્યા ક્લિયર કરી, અનુનાદ આવૃત્તિનું સૂત્ર શું થાય એ જોયું. ત્યાર પછી અનુનાદનો ઉપયોગ શું થાય તો એ રેડિયો અને ટીવીની અંદર ટ્યુનિંગમાં થાય છે. ટ્યુનિંગમાં કઈ રીતે ફ્રીક્વન્સી સેટ થાય છે એ પણ મેં તમને રેડિયોનું ઉદાહરણ લઈને સમજાવી દીધું. તો અહીંયા આપણે એક પ્રશ્ન પૂર્ણ કરીએ છીએ. તો આજે અહીંયા અનુનાદમાં આટલા સુધી આપણે જોઈએ છીએ. હવે પછીના લેક્ચરમાં અનુનાદની ઘટના માટે હાફ પાવર બેન્ડવિડ્થ અને ક્યુ ફેક્ટર એ પણ એક આખો પ્રશ્ન જ બને છે. એ હવે પછીના લેક્ચરમાં લઈશું. ખાસ એ ધ્યાન રાખીશું કે આ લેક્ચર વ્યવસ્થિત રીતે સમજ્યા હોઈશું તો જ પાછળની વસ્તુ આપણે સમજી શકીએ છીએ.